વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે. આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે. હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલીસિંગના કારણે આપે ખૂબ સારી રીતે આ એક ઓપરેશન ડિટેક્ટ કર્યું છે. આખી એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. હર્ષભાઈ, આ સ્પેશિયલ પેકેજ તમે આ કર્યું છે એના લીધે રેગ્યુલર જે જીએસઆરટીસી બસ છે એને કેટલો અફેક્ટ થશે? આ નવી વોલ્વો છે જેને લોન્ચિંગ જ પહેલા દિવસે કરવામાં આવશે અને આ રાજ્યના સૌ નાગરિકો માટે જ છે અને રાજ્યના નાગરિકોને 144 વર્ષમાં માત્ર એકવાર મહાકુંભની આ પવિત્ર આસ્થાની ડૂબકી મારવાનો અવસર પ્રાપ્ત થતો હોય. જેટલી બસો રાજ્ય સરકારની છે એ રાજ્યના નાગરિકોની સેવામાં છે અને એ જ રીતે આ બસો બી રાજ્યના નાગરિકોની સેવા માટે આ રૂટ ચાલુ કરવામાં આવશે. તો હાલ હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ અને મહાકુંભના મેળામાં જવા માટે જે આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી પ્રદાન કરવામાં આવી છે. જીએસઆરટીસી દ્વારા હવે બસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને વધુથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સંગમના સ્નાનનો લાભ લઈ શકે તેને લઈને હર્ષ સંઘવીએ માહિતી પ્રદાન કરી છે. તો જે પ્રમાણે 144 વર્ષમાં આ મહાકુંભનું આયોજન થયું છે. દેશ વિદેશથી કરોડો ભક્તોએ હાલ સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે અને હવે વધુ ભક્તો જઈ શકે તે માટે જીએસઆરટીસી તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં જોડાવા માંગે છે તે લોકોએ જે ખાસ ઓનલાઈન જે વ્યવસ્થા છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસીમાં પેકેજની, એમાં બધી જ વસ્તુઓ અને સૂચનાઓ આપવામાં આવી છે અને એ સૂચનાઓનું ખાસ કરીને ધ્યાન રાખીને જ એ ટિકિટ બુક કરાવવી. કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે વ્હીકલો ત્યાં આવતા હોય ત્યારે ત્યાં જે પર્ટિક્યુલર જે પાર્કિંગ આપવામાં આવે ત્યાંથી કુંભનું જે સ્થાન છે એ સ્થાન સુધી ત્યાં ફેરીઓની વ્યવસ્થાઓ હોય છે, ત્યાં ઈ વ્હીકલ્સની વ્યવસ્થા હોય છે. એના પછી બી ઘણું ચાલવું તમામ યાત્રીઓએ પડતું હોય છે. એટલે ખાસ કરીને આ વિષય બી ધ્યાનમાં રાખે અને ખૂબ લાંબુ અંતર હોવાથી જે ટ્રાવેલિંગ ટાઈમ છે એ ટ્રાવેલિંગ ટાઈમ બી તમામ લોકો ધ્યાનમાં રાખીને બુકિંગ કરાવે અને બીજી બધી જ વ્યવસ્થાઓ ત્યાં ડોર્મિટરી જે ટુરિઝમની આપણી વ્યવસ્થા છે તેમાં તમામ લોકોને રહેવાની વ્યવસ્થા બી આ પેકેજની અંદર સામેલ કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી વધુમાં વધુ શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા પ્રમાણે અને ખાસ કરીને જીવનમાં એકવાર બે ત્રણ પેઢીઓ પછી એક અવસર લોકોને મહાકુંભમાં આસ્થાની ડૂબકી મારવાનો મળતો હોય છે અને મુખ્યમંત્રીશ્રીનું ખાસ નિર્દેશ હતો અને એમનું સૂચન હતું કે વધુમાં વધુ યાત્રીઓ એ પોતાની આસ્થા નિભાવી શકે, ડૂબકી મારી શકે એવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા બીજા રાજ્યો જોડે સંકલન કરીને બસની વ્યવસ્થાઓ, રૂટની વ્યવસ્થાઓ, ત્યાં કુંભની અંદર જે વ્યવસ્થાઓ વધુમાં વધુ થઈ શકતી હોય, ટુરિઝમ જોડે જોડે તો આપણી વ્યવસ્થા થઈ જ છે, પરંતુ બીજા બી જે આપણા અનેક જે ધાર્મિક સંસ્થાઓ છે એની જોડે બી આપણી ચર્ચા ચાલુ છે. જેટલી આપણે રહેવાની વ્યવસ્થાઓ વધતી જશે એટલી બસીસ આપણે અહીંયાથી. તો જીએસઆરટીસી તરફથી જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે વધુમાં વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભનો લાભ લઈ શકે તે માટે હવે વોલ્વો બસ દોડાવવામાં આવી છે. હવે અન્ય સમાચાર પર નજર કરીએ પરંતુ તે પહેલા